એ છોકરા બટિયા આપણે છે ને આજ છોકરા જમાડવાનું આયોજન રાખ્યું બરાબર. આપણે છોકરાને જમાડવાનો છે ને એટલે આપણે વાહમે જઈ અને બધા કહી ને તું અહીં જ્યાં કેતા એ કેજે મારું નામ લેજે કે કને તમને બોલાયા ચા પીવા બરોબર. પણ આપણે દુકાને થી માલ સામાન લાવવાનો હતો એની ચિંતા ના કરીશ. ઈ હે ને મેં કહી દીધું છે ઓલા દુકાન વાળાને કે કોઈ સાધન આવતું હોય ને એમાં તું ઘરે બધું પકડાઈ દેજે એમ કીધું. તું હાલ ને હાલ જા અને વાહ અમે બધાને બોલાવતા હો કે અહીંયા મીટિંગ રાખી છોકરા જમાડવાનું આયોજન રાખ્યું કે અમને બોલાવે. જા બધાને કહેતા વાહ હો સૌથી હું બધું તૈયાર કરી રાખું આડવરું હો. કાળો ભા કાળો ભા હા બટી એમ કહો હેડો મારા ઘરે. તમ તમારા ઘરે અમે હેજી વેજી થી શું લેવા આવ્યું? અરે અમારા કાકાએ છોકરાને જમાડવાનું આયોજન રાખ્યું છે ને તે મીટિંગ છે એટલે. તું છોકરા એકલું ચમ રાખ્યું? આખા વાહનું રખાઈ ને? ના તો ખાલી છોકરાનું જ છે. હેડો ઘરે. તો મારું શું કામ નીકળ? અરે એ વધે તો તમે ખાઈ લેજો છોકરા. અમે કઈ નથી ભર્યું લે. પણ હેડો ને તમે હવે. સારું હેડે તું જાય જ હું આવું હમણાં. તો હટ આવજો. હો તું જા તો ખરી હું આવું. ખાટલો ઢારો છો રાતનો ઉજાગરો છે કે શું? તમને તો કઈ ખબર જ નહીં લાગતી ત્યારે. કેમ છે ની ખબર? એટલે ભાઈ આજે મેં છોકરા જમાડવાનું આયોજન રાખ્યું અને છોકરો ઘરે કેવા નતો આવ્યો. ના છોકરો તો કઈ કેવા નહીં આવ્યો. હવે તમે શું હેડે ત્યારે ખેતરે જવું હું. હવે ક્ષેત્રે જાવ નહીં. છોકરો ઘરે કેવા આવ્યો હોય છે પણ તમારો કમર બંધ ભારી નહીં આવ્યો હોય. આજે ખબર નહીં હું છોકરા જમાડવાનું આયોજન રાખ્યું એટલે મીટિંગ ભયાની રાખી આપણે. એવું છે? અહીં આવતા રે હાણ. ના પણ હું ખેતરે જયા હોય. હવે ક્ષેત્રે નહીં જાવ. એ ક્ષેત્ર નું કામ પછી તમે અહીં કે ના પેલા આવે છે આપણે બધા ભાઈઓ એટલે મીટિંગ કરવાની જાણો છી. હા તો હું ઓટો મારીને આવું ખાલી. હવે અહીંયા આટો અત્યારે નહીં મારો. તમે હાલો અહીં આવો. હમણાં આવશે આપણે મેલના બધા ગઈ ગયા. હાલો જગા ભાવ જગા ભાવ એમ કહું હેડો મારા ઘરે. કેમ તમારા ઘરે શું હે? અમારા ઘરે કાકાએ આયોજન રાખ્યું હે છોકરા જમાડવાનું તે મીટિંગ હે એટલે હેડો. એવું એમ ને? છોકરા જમાડવાનું રાખ્યું એમ ને? હવે અહીંયા મારી શું જરૂર છે? જમાડી લો ને. એ તો કાકાએ તમને કીધું બોલાવાનું. હેડો હેડ. એવું એમ? બધાને ભેરા કર્યા હે? હવે અહીંયા બધાને ભેરા ના કરવાના હોય, છોકરા જમાડી દેવાના હોય. એ તો બધા આપડે ભાઈઓ બધા બોલાયા હે એટલે હેડો તમે. ના હું નહીં આવતો ને. મારે ક્ષેત્રે કોમ હે એટલે તમ તારી તો તાર કાકા ને કેજે કે એ તો જમાડી દે હો. તો મારા કાકા તો નહીં મોને. હેડો ને તમે. ના તો તું જાને. એ તો મારા ક્ષેત્રે કોમ હે એટલે. તો હારું તાર હું જાઉં હવે. હારું જા હો. જોઈ જવાનું થતું નહીં બેહવાનું બરાબર. હોય તે શું રાખ્યું છે ખાવામાં? હવે ખાવામાં તો કેવું છે કે ગુંદી ગાંઠિયા અને લાડવાનું આયોજન રાખ્યું છે. પછી તમારે બધાની મરજી હોય એ મારે કરવું છે. આ ગુંદી ગાંઠિયા નતું રાખવાનું, એની જગ્યાએ ભજીયા રાખવાના. એવું હોય હાથી કશું વાંધો નહીં. એ તો તમે જે પર્યન કરો એ આપણે રાખશો. બરાબર. આવો. શું ઘરે તો કેવા આવતો નહીં, નોકરા આવો એટલે. હું તમારા ઘરે આવ્યો તો પણ બહાર નો તો બંધ હતો. હોય તો હું ખેતરે હેડ્યો તો એટલે. એમાં કઈ મારો વોક મારું જા પાણી ભરતાઈ જા. પાણી ભરતું એ વાત કેવો આયા. હા અને આપડા આખા મેલામ તે કહી દીધું ને? આખા વાહમાં કીધું પણ એક ઓલા જગા ભૈયા ની ના પાડતા હતા. કેમ એમને વળી શું થયું ના પાડતા હતા? એ કે મારે કોમ હે મારે નહીં આબો એમ કરીને ના પાડી. તારી હારું તું જા પાણી પા. હું હમણાં જવું એમ કહી આવું. હા હારું કઈ દેવ જો હું હાલે જાઉં. હા શું જગ્યા ભાઈ તમે ભૂડો છોકરાને મેલ્યો તો હા કરો નાયા નહીં. હવે ભૂડું એમાં શું જરૂર હોય? છોકરાને જમાડ દો ને. ના ભાઈ એમે કેવું છે કે આપડે ઘટિયા હોય પાંચે આ ભાઈઓ ભેગા થયા
તો આયોજન કરવું હોય તો મારે તો ભાઈને પૂછવું પડે ને ભાઈ. પણ એવા 5-25 આમાં વાપરવા એના કરતા છોકરામાં વધારે વાપરજો. યા ભાઈ મારે ઈ વાપરવા છે અને ભયાને ચા પાણી કરાવવું હે કહું બા, પણ તમે હેડો એમ કહું. એવું એમ ને, પણ મારે ક્ષેત્રે કોમ છે એટલે આહ, એવું બધું તમારે શું વરી કામ આવ્યું છે તનનું? મારે ફેશન સાર પૂરો ને એવું બધું કરવું એવું હોય. એમ? હોય તો પાછા તમે આવજો હો તરત. સારું હેડો ને તે હું ક્ષેત્રે જઈ હા. અને સાર પૂરો કરીને પછી આવું. સારું તો હું અહીંયા ચા પાણી પાવું એટલી ઘડી તમે પાછા આવજો હો. સારું હેડો. હા, એ વગર ના જતા પાછા. સારું આવી જઈશ હેડો ને. ભાઈ હા આ મોતીભાઈ જઈ ગયા. મોતીભાઈ જગાભાઈ બોલાવા ગયા હે. જગાભાઈ બોલાવે છે એમ ને. ઓય આ મોતીભાઈ છોકરા જમાડા ગામના. હા. તો હું આખા કઢિયાણા બધા આખા ગામને જમાડું. તમે ગઈઢિયાને જમાડશો આખા વાહને જમાડશો એ વાત સાચી તમારી, હવે જમાડવાના હે. પણ તારે ખબર હે હા તમારું 12મું થાય તારે અને એ છોકરા કરે તો એટલે બોલ બોલ હવે સારું બોલ હવે. તો બોલતા બોલતા આવડે નહીં. આવો ભાઈ આયા. સારું ને? હવ સારું છે. ભાઈ હા તમે અમાર ઘરે છોકરા મેલો બોલાવા અને જગાભાઈ ઘરે તમે બોલાવા છો એટલે હું કઈ ફેવરો રાખો તમે? લા ભાઈ એવું નહીં, એમે હે ને છોકરાને મેલ્યો બરાબર, હા પણ એને ના પાડી હતી. ઈ કે મારે કામ છે બરાબર, એટલે મારે જવું પડ્યું. એટલે ભાઈ હું આપડા ભાઈ અમે કોઈ દી એવો વ્યવહારો રાખતો જ નથી. એવો રાખતો હોય તો તમને બોલાવો. અમે બધાય ભાઈઓ હરખા. આ તો એ આબાનું ના પાડતા હતા ને એટલે મારે જવું પડ્યું. કોણ મોતીભાઈ ફેવરો રાખે હે? એટલે ભાઈ આ કાળું ભાઈ વાત એવી કરે. મોતીભાઈ આમ આવો. શું થયું? તમે અમને ચા કીધું આ દારૂ પી પીને આયા કરે ઝઘડા કરવા. એટલે ભાઈ મારે તો બોલાવવું પડે. બધાય ભાઈ અને એની દારૂ બંધ કર્યો છે એટલે આઈકન બોલાયા છે. તો તમારે પેલા મને કહો તો હું ના આવો આમાં. એટલે ભાઈ એવું નથી, આપણે બધાય ભાઈ બેહી અને આયોજન કરવાનું છે. તો એને નતો બોલાવો. શાંતિ રાખો, એ નહીં બોલે તમારે સામે. તમે તો રાખો શાંતિ. કેમ મોતીભાઈ તમે અમને લઈ ગયા હતા? લા ભાઈ ઈ જે આપડા તમે મોટા છે એટલે અમે મોટા છીએ એટલે હોય એટલે અમને કે પેલા હું એટલે કેવું પડે. તો એમને ત્યાં બધું કેવાય. અમને શું કરવા બોલાયા છે? અમે આગેવાન હે એટલે અત્યારે પોંગતે બેઠા બોલતા નહીં. હા લોલો હું ઓશિંગી આવી ગયો હવે કઈ એટલે ઓશિંગ્યા એટલે કઈ અમારા માપનો નહીં થયા તમે. સારું કેવાય. મોતીભાઈ હવે આપણે શું આયોજન રાખવાનું તો કહો મને. આયોજનમાં એવું છે કે મેં છોકરાને જમણવારનું રાખ્યું એટલા માટે આપણે ભયન ભેગા કર્યા બરોબર. એટલે શું જમણવાર મેં રાખું એટલે તમે કઈક મને માહિતી આલો. જો મારું તો મન એવું છે કે ગુંદી ગાંઠિયા અને લાડવા જમણવાર મેં રાખું એમ. મોતીભાઈ અમને નહીં કહેવાનું નકામી હેજા ઘરે હવે. એટલે ભાઈ તમે વાપરો અને બધા ભાઈઓ શાંતિ રાખો. એકવાનો ચા પાણી પીવો અને પછી તમે તાર જી મને કે ઓળખી બરાબર. બધી તું ચા લાય. ના ના પણ મોતીભાઈ અહીં નતું હમણાં એને કહેવી. ના અમે મોટા છીએ એટલે અમને કેવું પડે પેલા. એમ મોટા છે તમે આમ તો હવે તરત ટણો સડી જાય લો તાન હોય બેઠા તોય. હવે કેવું છે ગફુરભાઈ કે આવી જાય રાજુ તમે જી કોઈ બરાબર. એટલે બટી નથી પીવો ગફુરભાઈ નથી પીવો સા મારે. લો સડી ગયો તરત ટણો લો. એટલે પેલા અમે મોટા છીએ આગેવાન એટલે અમને નહીં હાલવાનો પેલા સા. એટલે ભાઈ એમાં એવું છે કે આ છોકરું છે ને એટલે ભૂલી જાય ભાઈ. નથી પીવો સા. એટલે ભૂલી ગયો હશે ભાઈ. તમને હાલ એટલે ભાઈ અમને હે ને શા મોટા હે એટલે એમને પેલો હાલ શા પાવો પડે. એટલે મોતીભાઈ આમાં તમારી એ ભૂલ કેવાય. છોકરાને ના બધું હોપી દેવાય. ના ના એમે તમે સાચા છો પણ ભાઈ આ છોકરું શીખે એમ કરીને. ઓય એ વાત તો સાચી પણ છોકરાને પછી બધું ના હોપી દેવાય. સારું લાય ભાઈ હું હાલ દઉં. હાચી? લે તમે લો વળી આમ પેલા ના હાલો તેમાં તરત ટણો સડી ગયો. છોકરો તો હાલો એટલે અમે મોટા કેવાય આગેવાન. આગળ કોણ તમે મોટા કોણ મોને અમે મોટા કોણ મને હું લ્યો પૂછો અમે કે તમને આગેવાન મોને માનસ છે. એટલે એ ભાઈ તો તમને કોઈ રીસી ના બરે અરે ભાઈ શાંતિ જાળવો શાંતિ જાળવો. શાંતિ તો આપણે પેલા હા હવે આ તો પી. તમે જેવું છે મારે ભાઈ જો બધું આયોજન રાખવાનું છે. તમે કોઈ બરાબર હવે તમે એમ કહો કે આ બાજુ જમણવાર રાખો કે ઓલી બાજુ એમ એવું હોય. જમણવાર હા તમે કહો એમ. એટલે મોતીભાઈ અમે નહીં બેઠા અહીં કને. એટલે ભાઈ સારું લ્યો. લો એમને કો ના ના એમને કો લો હવે
એમાં કેવું છે કે જમણવાર આની કોના બાને રાખું કે ઓલી કોના ના ના મોતીભાઈ પણ આમ જોવે ઘરે એક રકેબી ચા હારી ના ભાવતા હોય ઈ હોય ના વરી કહે પેલા ચા પીવો લો તમે ઘરે તો હવે રોગી પીવા મરી જાય છે. એટલે મોતીભાઈ આપણે વાલી સાઈડ બહુ જગ્યા હે ને હા. અહીંયા જવાનું રાખશું આપણે. હા હા કશું વાંધો નહીં તમે તાર એમ હવે મોતીભાઈ તમે હે ને કોઈને એક રકેબી ચા ના પાઈ હોય કોઈને તમે ખવડાયું ના હોય પીવડાયું ના હોય અને ચક બીજે જે મોટા થઈને આ કર નાખો ને આ કર નાખો ને એમ ના ચાલે શાંતિ રાખો ને તમે તાણે એમ. બધું થઈ અને જાય હવે ઓય વળી પેલા ચા પીવો લો ઘરે વળી રોગી ચા પીવીને મરી જાય વળી. ઘરે અમારું બહુ માને હો હા. ઈ તો અમને ખબર છે કેવું મોન હીર્યું ઈ તો તો જેમ હું કહું ને હું ખાટલે બેઠો હોય ને તો મારે ખાવાનું આવી જાય ચા આવી જાય બધું મારે ખાટલે આવી જાય. હવે મને વધારે ના કેરો છો ને હમણાં પહો ટણી ચડી જાય હુએ તમને શું કહીશ તું હુએ હે અમને બધી ખબર કે તમારા ઘરે કેવું મોન છે ઈ તો. કેવું મોને તમે ભલા માણસ હે ને દેહો અલા ગબ્બરભાઈ કેવું ખુશી રાખે ઈ તમારું શાંતિ રાખો. ના ના વળી ચારનું આડારું બોલી જોય ના ના ઈ હા જ કહું છું એમાં વળી કેમ હું કરી ખોટું કહું છું તમે કોઈને હજુ ઘરે ચા નહીં પાડો હોય બોલો અલ્યા ગગાભાઈ તમે શાંતિ બસ રાખો. વળી હવે. અને ઓય વળી બધું આ હોય રાખું ને આ હોય અલ્યા રાખું ભાઈ આપણે શાંતિ રાખો વાતો આયા હો કાંઈ કણ આયોજન રાજવી કરવા આયા આયોજન એટલે અમે આગેવાન કહેવાય એટલે અમારે બધું કેવું પડે આમ રાખું આમ રાખું આગેવાન કઈ દેતવાય છે નહીં એ ભલે જી હોય પણ અત્યારે મોતીભાઈ જે આયોજન રાખવાનું એના વિશે વાત કરો શું કરો બીજી વાત કરો તમે ના કરશો સારું મોતીભાઈ કહો તમારે શું બધું કરવાનું છે ના ના ઈ થોડોક મોટા હે એટલે બે શબ્દ મને કે એટલે તમે હે ને હા બેહો મોતીભાઈ હવે મોતીભાઈ બહાર બેહો એમ. હા, હા. મોટા તો હવે હે ને વાડિયું મોદરાય છે એ હુએ તો બધી છે પણ તમને હે ને અમને થોડુંક રેવા દો તમે તાર કહો તમે જી કહો ને ઈ આયોજન રાખવું છે કહો તમે હે ને મેં તો જો ગાંઠિયા બુંદી અને લાડુ ને હવે તમે કહો ઈ મારે રાખવું છે બરાબર ને આમ તો મોતીભાઈ આપણે હે ને હા બટેકા હવે પૂરી રાખી હોય ને તો મજા આવી જાય હા એમાં શું થઈ ગયું ઈ રાખશું તમે તાર હા તો ઈ ને લાડવા ને હા, બુંદી બસ એટલું રાખજો હાથી કશું વાંધો ને ઈ આયોજન રાખશો હવે તમારે કોઈને કઈ કેવું છે ના ના ભાઈ અમે શું કરવા તો ઓલો જઈને ના બધું પૂછી લેવાય ના ભાઈ એટલે અમારે પૂછવું પડે બધું તમે ક્યાં મોટા આગેવાન થઈ ગયેલા પડ્યા એટલે આ કહેવાનો છીએ અમે એટલે મોતીભાઈ આપણે ટાઈમ ચાર નો રાખ્યો છે ખાવાનો હવે તમારો. ટાઈમ રાખ્યો હે જો આજે મેં રાખ્યું આયોજન બરાબર એટલે કારણ કે દાડે બપોરી રાખો જ. હા. પણ બપોરે આ છોકરા કોઈ ભણવા જતા રહ્યા હોય કઈ ઘરે હોય અને ઓલો તો બધું શું છે આજે આવે ને તો બધા એક હંગાત જમી લે ના, મોતીભાઈ. આયોજન- મોતીભાઈ હા મારે સાંજે ભેંસું દુવાય એટલે થોડુંક મોડું થાય હા. એટલે હું થોડોક મોર હોય કશું વાંધો નહીં તમે તાર થોડાક મોડા આવજો નરું હેરાન કેટલા વાગે લાગી જવાનું ચાલુ રહે હવે જમણવાર તો જો પેલા છોકરાને જમાડી દેવું ને પછી આપણે કહી દઈએ બધા બરાબર કેટલા 10 વાગે લાગી આવો ને 10 વાગ્યા લગી અને તમે મોતીભાઈ મારો છોકરો સાંજે જમીન જતો રહે હા, જેમ કે અહીંયા ભેંસની હોર રાખવાની હોય ના, ના, હા તે બધા આખા વાહના છોકરા જમીન જતા રહે ચમવરી કશું વાંધો નહીં તમે તાર છોકરા ઘણાય છે. હવે થોડુંક માપમાં કહું કશું હવે. કોમ ના કરાવું એટલે વળી જતા રહે ના ને તે ને એટલે મોતીભાઈ ઘરે ભેંસું એકલી એટલી અહીંયા હોર તો રાખવી પડે ને ના, ના, રાખવી પડે ઈ તો. હવે કોમ માં બર આવે કોઈ કોમ કરવા નહીં થતું એટલે એટલે કામ તો બધું કરે હોય દેતવા કરે કોમ એટલે કાકા ભાઈ વાહ ના છોકરા ઘણાય છે ભલે ને જતો રે ઘરે પણ અને ના ના તો મારો છોકરો જતો રહે પછી જો ખાઈ ભલે ને તમારો છોકરો ભલે જતો હવે ભાઈ એની ચિંતા તમે કરશો નહીં એ બધી વ્યવસ્થા થઈ જાય બરાબર છે ના ના મોદી ભાઈ પણ કેવું તમને ખબર છે 5 છોકરા ભેગા થાય ને એટલે કાંક ખારું કોમ કરે ના, ના, અને આપણે 5 ગઈઢિયા ભેગા થાય ને એટલે કાંક ને કાંક કોમ બગાડે એ બધા ગઈઢિયા કીધે ના થાય પણ અમે એક બે ડોહલા એવા હોય કે આટલું બધું બગાડે હોય અને અમુક ને ઘરમાં કશું હેઠતું નહીં હોય ખાલી ફૂંડની જેમ રેંક્યા જ રાખે પણ ફોન કહી ગયો હવે સહન નહીં થાય અને હોય મોટા આગેવાન બની જાય લો ફરી તાને એવું નહીં, તમે મોટી- શાંતિ રાખો મોતીભાઈ તો વળી કેટલા બાર સડી જાય હવે તમે શાંતિ રાખો ભાઈ બધું થઈ જાય શાંતિ હવે નહીં થાય તાને ઘરે વળી એટલે- ચા નથી, ભારતા ના હોય આ હવે તમે મારો અપમાન કરવા બોલાય તો મને આપણ શું લે તારું ધૂળ થાય હોય એવું નથી તમે શાંતિ રાખો ભાઈ બધું થઈ જાય ચાંદનો બેઠો બેઠો મને બોલી ગયો ભૂંડ ને આમ ને તેમ એટલે તમને નહીં વાત કરતા એ વાત કરે છે એમ ઘરમાં વાત બધી મારી પાસે મારી સામે આવે
બૈરા ડોશી નું કઈ હેડતું નહીં વળી ઓય મોટા થઈ જાય લો એટલે કહું ઘર મૂકી ના જા હેડતો નહીં ઓય બધું કેવા આવ્યો હે કને કહ્યું તું કને કે તું આ બધી વસ્તુ તને કેવું છે હું કહી ઓને તો હું કહું હમણાં ભાઈ સારું તો આ બધું અલ્યા ભાઈ મેં આ છોકરા જમાડવાનું આયોજન કહીને આવ્યું કારણ છે બંધો ભૈયા તમે બિહારણ સારું તો મેં એટલે જીતી મને સંભળાઈ ગયો એટલે હું મોટો નહીં એટલે કાંઈ મોટો નહીં એટલે એટલે અમે ગામના આગેવાન ભાઈ હવે શાંતિ જાળવી જો શાંતિ જાય. કે આગેવાન મનાય હોને વરી રાખો કાકાભાઈ. ભાઈ શાંતિ રાખો. મોતીભાઈ હું ચમ નતો આવતો તમને ખબર હે કે આપડા કઢિયાની વાદે હું નતો આવતો. ખબર હે કે કોક ને કોક આરે બગાડશે. હવે અમે કેવું છે ભાઈ, મારે તો બધા ભાઈઓને બોલાવવા જ પડે ને, આયોજન રાખ્યું છે જમણવાનું એટલે બોલાવવા પડે ને એમ. પણ નહીં ને મોતીભાઈ કોઈ એમને ઘરે ના મોનતું હોય અને હોય એને મોટા આગેવાન થઈ જાય લો એટલે ઘરે ઘરે મારું બધું હાલે હો. તને કોઈ આગેવાન મોનતું નહીં પણ આ જગા ભાઈ શાંતિ રાખો. ના ના જગાભાઈ કોને આપણે આગેવાન ઘેરા શું લેવા ત્યાં હે? ઘેરા શું લેવા ત્યાં બધાય હોય? પૂછો અમને કે તને કોઈ આગેવાન મોને છોકન ખવડાય બધા બુડા ભાઈ ખોટ રોગન કે તમે મને આગેવાન માનો, પણ હવે એમાં છે ને સોગન ખાવાના હોય. મોતીભાઈ ખો તમે છોકન હવે તમે એક વાત મારી સાંભળો ગફુરભાઈ, કે આપણા ઘરે શા માટે ભેગા થયા હે ઈ વાત કરો, કે આયોજન છનું છે ઈ કરો ને ભાઈ. અને ગગાભાઈ એટલે ભાઈ જગાભાઈ અમે જો એવું કઈ નાના મોટાનું હોય આપણે નાના મોટાનું કોઈ ના હોય. હવે તમે જ કહો આપણે અહીં ગગાભાઈ. આગેવાન તમે સાચા એમે ના નહીં. તમે આગેવાન હો જ ને આગેવાન રેહો, પણ શાંતિ રાખો તમે. અને ગગા ભાઈ તમે શાંતિ રાખો. આગેવાન તો બોલ્યા થોડું ઘણું આપણે વાપરાઈ લેવાય તો શું હાસું કે ખોટું આપણને ખબર પડે ને. કાંઈ નહીં હવે તો ખમ્યા રાખશું જી બોલશે બીજી રે હું પાર દે હા બસ જો તમે એવું રાખો તો તમારા ભાઈઓમાં હે ને શાંતિ રહે, નકર આવા ઝઘડા ચાલુ રહે. હવે મેં જગાભાઈ મેં રાખ્યું આયોજન જો ગુંદી ગાંઠિયા ને લાડવાનું બરાબર, એટલે મારું ધાર્યું તો ના થાય. છોકરાને જમાડો એટલે તમને બધાને મારે પૂછવું પડે, એટલે તમે તમને પાસે મારી માહિતી તો લેવી ને, એટલા માટે આ મીટિંગ કરી છે એમ. પણ તમને ખબર નહીં કે આપણે આ બધા ભાઈઓ ભેરા થાય છે એટલે ડાલ બગાડવું તો હે જ. હા ઈ તો છે, પણ ભાઈ ભાઈઓને પૂછવું જરૂરી. પછી કાલે હવારી પાછા કહી જાય મને કે તમે જો અમને પૂછવું હતું એટલે. એ વાત સાચી. હું આ તેમાં નતો આવતો હોય કણે આ કારણે એવું એમ હોય ન ખેતરમાં મારે કશું કામ નતું. ના ના ભાઈ ઈ તો છે, પણ આ તમે આયા સારું થયું ને. હવે બધાને સમજાવો તમે થોડુંક એમ. ઓવે પણ હવે આયોજન ચાલુ રાખ્યું તમે. હવે આયોજન મેં કેવું છે કે રાતે જમણવાર મેં રાખ્યો બરાબર, એટલે દાડે છોકરા કોઈ ઘરે હોય નિશાળે જાય એના કરતા રાતનું રાખ્યા કોઈ એમ. એ વાત સાચી હો તમારી. એ સારું. બધાય જમી લે એટલે તમે હે ને બધા ભાઈ પૂછવા રાખ્યું હતું કે આ મારે આઈટમ બનાવવું એટલે તમે કહો એમ હું કરું. વાત સાચી. એટલે ભાઈ જો તમને કહું, આપણે ભયું આગેવાન નહીં, આપણે બધા ભાઈની રીતે જ રહેવાનું. હા તમે આગેવાન ખરા પણ કોમ ના આગેવાન. ભાઈઓ મેં તો નાના મોટો નું ના હા. રાખ્યું, પણ આ તો આપણે આ બધા ભાઈઓ ભેરા હા. સારું હવે એટલે તમે એટલે કહી દો કે આ આઈટમ રાખીને રાતનું આયોજન રાખ્યું બરાબર. વાહ બરોબર. હા કાળુ ભાઈ બરાબર છે ને. આવો તમે જે કીધું એ બરાબર તમને. અને તમતાર હે એવું હોય ને તો તમતાર મારે જ કોઈ જરૂર નહીં. તમતાર આ બેન પૂછી અને રે કે એમ કરો. ના ના કશું વાંધો નહીં. નાના જગા ભાઈ તમે કોઈ એમ નહીં નહીં બરોબર છે જેમ છે બરોબર તો હવે આજે આયોજન રાખ્યું, તમે ટાણા હેર વાંચે પહોંચી જાજો બરાબર ને. હવે ફોન કરવાનું બોલાવાનું આયોજન. ના ના મોટી ભાઈ ફોન ના કરતા અમે પૂગી જાવ. તમે જાઓ. હા પૂગી આવો ઝઘડા નહીં કરો એમ. બસ જો હવે આવો ને આવો તમે રાગ રાખજો હા. એટલે આપણે એ વાતની શાંતિ અને મજા થઈ જાય. સારું તો હવે આજે બધા પહોંચી જાય. હે, હા. સારું.